નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો 7મો પાઠ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. આપણે જોયું કે ધોરણ 7માં બુજો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તો આ બધું આપણે ધોરણ 7માં જોયું હતું. તો તે પોતાના સહઅધ્યાયીઓ એટલે કે પોતાની સાથે ભણતા વ્યક્તિઓ સાથે તેમનો અનુભવ વહેંચવા બહુ ઉત્સુક હતા. તો વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા. એટલે કે સામાન્ય રીતે જે બાળકોએ જે વસ્તુ જોયેલી હતી તે વિશે તેઓ એકબીજા સાથે ચર્ચા કરવા તૈયાર હતા. કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, તો કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. તો આ બધી જ માહિતી જે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની જગ્યાઓ છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને જે અભયારણ્યો વિશે જે લોકો જે સમજ્યા હતા અને ગયા હતા, તો તેના વિશેની ચર્ચા વિશે આપણે જોઈએ. રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવ અભયારણ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ શું છે? તો તેના કારણે થઈને આપણા દેશમાં જે તે પ્રાણીઓની સંખ્યામાં વધારો થાય અને તેઓને કોઈ પણ શિકાર ન કરે તેના માટે થઈને આ બધાનું વધારે વ્યાપ છે. અને તેનો ઉદ્દેશ મુખ્ય એ છે કે તેઓની સંખ્યામાં વધારો થાય. હવે જોઈએ વન નાબૂદી અને તેના કારણો. ડિફોરેસ્ટેશન એન્ડ ઇટ્સ કોઝિસ. આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે ખૂબ જ જરૂરી છે. અને એના કારણે થઈને આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક ખતરો એટલે કે ખૂબ જ ભયાનક સ્વરૂપ બની ગયું હોય એવું લાગે છે. વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરીને જે જગ્યા બચે છે તે જગ્યામાં અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વનમાં વૃક્ષોની કાપણી નીચેના કારણોથી કરવામાં આવે છે, જેમાં પ્રથમ ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, ત્યારબાદ ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણ માટે ઉપયોગ કરવો. તો આ ત્રણેય કારણોમાં પ્રથમ જોઈએ તો ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી એટલે કે જંગલ જે ઉગેલા છે તેને કાપી નાખવા અને જે જગ્યા જંગલની બચે છે તેમાં ખેતી લાયક જમીન બનાવવી અને ત્યાં ખેતી કરવી. ત્યારબાદ ઘર તેમજ કારખાનાઓના નિર્માણ માટે જે જગ્યા છે તેમાંથી વૃક્ષોને કાપી નાખવા, તેના લાકડાનો ઘર તેમજ કારખાનાઓ તે જગ્યાએ બનાવી અને તેમાં જ ઉપયોગ કરવો. ત્યારબાદ એ જ રીતે ફર્નિચર બનાવવા તથા લાકડાના બળતણ માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને કેટલાક ખૂબ જ ઓછા કારણોમાં આવે છે કે કુદરતી આગ તેમજ ભયંકર દુષ્કાળ પણ આ કુદરતી વન નાબૂદીના કારણો છે. પ્રવૃત્તિ 7.1 કહે છે કે તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. હવે છે વન નાબૂદીના પરિણામો. પહેલી તેમજ બુઝોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વન નાબૂદી થવાના કારણે પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં ખૂબ જ વધારો થાય છે અને તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિય જળનો ઘટાડો થાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે. બુજો પ્રશ્ન કરે છે કે વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવું કઈ રીતે સંભવ છે? તો સામાન્ય બાબત છે કે વન નાબૂદી જે જગ્યાએ થઈ છે તો એ જગ્યા માટે તે જગ્યાએથી વરસાદમાં ઘટાડો થાય છે, પરંતુ અન્ય જગ્યાએ જે વરસાદ આવવો જોઈએ તેમાં પ્રમાણ વધી જાય છે, જેના કારણે તેને પૂરની સંભાવના પણ બને છે. હવે કહે છે પ્રોફેસર અહેમદે તેને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદની તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.
એટલે કે વરસાદ ઘટી જાય છે, સાથે સાથે ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને તેથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને રોકી રાખે છે, પરંતુ વૃક્ષો જ ન હોય તો પૂરની સંભાવના વધી જાય છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે અને ઓછા વૃક્ષનો અર્થ એવો છે કે આ કાર્બન ડાયોક્સાઇડ કે જે વૃક્ષો લે છે તે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં તે ઘટાડો થઈ જાય છે અને જેના કારણે થઈને આ CO2નું વાતાવરણમાં માત્રા વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. તો તેનાથી તેની માત્રાના વધારાના કારણે ગરમીનું પ્રમાણ પણ વધશે અને જો ગરમીનું પ્રમાણ વધે તો પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. આ પૃથ્વીના તાપમાનમાં વધારાથી જો આપણે ખ્યાલ હોય જલચક્ર વિશે તો આ જલચક્રનું સંતુલન પણ બગડી જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે અને જેના પરિણામે દુષ્કાળ આવે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ એ છે કે તે વનનાબૂદી. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. તો કોઈ પણ ભૂમિના જે ભૌતિક ગુણધર્મો છે તો તેના કારણમાં વનસ્પતિનો ઉછેર અને ત્યાં રહેલા વૃક્ષો છે. તો ધોરણ 7ને યાદ કરીએ કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. તો આ ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે આ ભૂમિનું ધોવાણ વધી જાય છે અને ભૂમિનું ઉપરનું પડ કે જેને સ્તર પણ કહેવાય તે ધોવાણના કારણે દૂર થવાથી નીચેના સખત પથ્થરોના સ્તર દેખાય છે, જેનાથી ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો, જૈવિક પદાર્થોનો ઘટાડો થાય છે અને તેના કારણે થઈને તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે અને ધીમે ધીમે આવી ફળદ્રુપ જમીનમાંથી તે રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ એટલે કે ડેઝર્ટિફિકેશન કહે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જલ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે, એટલે કે વન નાબૂદીના કારણે જે વૃક્ષો જ નથી તો વૃક્ષો જે પાણીનું શોષણ કરે, પાણી જમીનમાં ઉતારે તે કાર્ય થતું નથી, તો જલ સંગ્રહ પણ ઘટે છે તથા સાથે સાથે ભૂમિની ઉપરના પડની જેમ નીચેના સ્તરોમાં પાણી પ્રવેશની ક્રિયામાં અસર ઊભી થાય છે, એટલે કે પાણી અંદર પહોંચતું નથી અને પરિણામે જે પાણી અંદર જમીનમાં ચાલ્યું જવું જોઈએ તે પાણી ન જવાના કારણે પૂર આવે છે. આ ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર પણ વન નાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? ચોક્કસપણે. જો એની યાદી બનાવવા જઈએ તો આપણે જે ખોરાક મેળવીએ છીએ તે વૃક્ષો પાસેથી મેળવીએ છીએ. કોઈ પણ પ્રકારના પાકની વાત કરીએ કે શાકભાજી, સાથે સાથે ઔષધ તરીકે પછી લાખ, રાડ, શાક, મધ, કોઈ પણ પ્રકારની જે જંગલ સંપત્તિ છે તેના દ્વારા આપણને ઘણા ઉપયોગી પદાર્થો મળે છે. પ્રવૃત્તિ 7.2 કે કેવી રીતે વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે, એટલે કે તેમને શું અસર થાય છે. આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગમાં તેની ચર્ચા કરો. હવે છે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ, કન્ઝર્વ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ. વનનાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. એની ચિંતાનું કારણ તે પ્રોફેસર અહેમદ પાસે જાય છે અને કહે છે કે તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને બચાવવા માટે આપણે શું કરી શકીએ. તો પ્રોફેસર અહેમદે પહેલી બુજો તેમજ તેમના સહઅધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું અને તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. એટલે કે જે જગ્યાએ આવા સુરક્ષિત ક્ષેત્ર છે ત્યાં કોઈ પણ પ્રકારના પ્રાણીઓને નુકસાન થવા પર મનાઈ છે.
તો તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ એટલે કે જે હારમાળા છે તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓ જેવા છે. તો પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા ખૂબ જ અલગ છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. જૈવાવરણ પૃથ્વીનો એક ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. અને જૈવ વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. જીવાવરણ એ પૃથ્વીનો ભાગ છે કે જેના પર આપણે એટલે કે સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. અને જૈવ વિવિધતા એટલે પૃથ્વી પર જોવા મળતા અલગ અલગ પ્રકારના સજીવો અને તે સજીવો એકબીજા સાથે કેવી રીતે રહે છે અને આપણો એટલે કે સજીવોનો પર્યાવરણને જે એકબીજાને અનુકૂળ થઈ જાય છે તેના વિશેનો સંબંધ. તો હવે પ્રોફેસર અહેમદે આ ક્ષેત્રના સંરક્ષણની જગ્યા વિશે સમજાવ્યું અને હવે ત્યાંના એક વ્યક્તિ માધવજી હવે કહે છે કે માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે એટલે કે કામ કરે છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે જે તેમના માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી પણ છે. આ વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે.